कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ रविरुद्रपितामह विष्णुनुतं हरिचन्दन कुङ्कुमपङ्कजं मुनिवृन्दगणेन्द्र तव नौमि सरस्वती पादयुगम्। श्रीमद्भागवत वाङ्मय स्वरूपाय नमस्कारान् समर्पयामि। नमोस्तुते या सविता फुल्लारविन्दं यत्पत्रनेत्रं येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमयप्रदीपः। व्यासस्वरूपाय नमः नमस्कारान् समर्पयामि। ज्वालामालिन्यै नमः गन्धाक्षतैः सम्पूज्य उत्थाय सनादपूर्वकम् आनन्दपूर्वकं निराजनं समाचरेत। द्वारिकानाथ मारा कृष्ण मुरारी मारा कृष्ण मुरारी। द्वारिकानाथ मारा कृष्ण मुरारी सूरज ने चंद्र तेरी आरती उतारे। सूरज ने चंद्र तेरी आरती नमन करे नर नारी। कृष्ण मुरारी कृष्ण मुरारी चढ़ावे वैष्णवोतारी। पुजारी करे तारी सेवा सेवा समुद्र देवतारा चरण पखारे। समुद्र देवतारा चरण पखारे। गोमती जी नावे का पानी गोमती जी नावे का पानी। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम
મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते देवार्चनं देवार्चनं देवी देवता अभिवन्दनं वः स्वात्मकल्याणार्थे आरोग्यप्राप्त्यर्थे स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य प्रदाञ्जलिनां मन्त्रपुष्पाञ्जलिं ॐ यज्ञेन यज्ञमय जन्तदेवाः तानि धर्माणि प्रथमान्यासन्नः देहनाथं महिमानः सजन्त्रजत्र पूर्वे शार्याः सन्ति देवाः नानासुखदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि अद्यात् सकलं परस्मै नारायणाय समर्पयामि समापन पूर्वक प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि प्रदक्षिणे कृपया કનૈયાના સપના આવે રજમને કાનુડાના સપના આવે હે સાસુરી મારી હતી ધન મરબલ છે ઓ સાસુરી મારી હતી ધન મરબલ છે હે બાબુ જેઠાણીના જોડા
મને કોણ લઈ જાય વ્રજનાર સાધને વ્રજ મને કોણ લઈ જાય મને માયા બતાવી દ્વારિકાનો નાથ મારો રાજા એને મને માયા લગાવી રે રાજા તમે મને માયા લગાવી મારા વાલા શ્યામ મને માયા લગાવી રે મને માયા લગાવી એ સુજામાનો મિત્ર મારો રાજા રણછોડ છે માયા લગાવી રે સુજામાનો મિત્ર રાજા રણછોડ છે મને માયા લગાવી દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રે રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે મને માયા લગાવી સબરીનો રામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે મને માયા લગાવી સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ અરુણ બિંબ
પલાદરોષાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં કૃષ્ણાત્વદીય કજપંજરાતે અદ્યૈવમે વિશતુમાનસરાજહંસે પ્રાણપ્રયાણ સમયે કપવાદ પિત્તવે કંધારો શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણનાથ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે રામ હરે રામ કૃષ્ણ હરે હરે રામ રામ હરે કસ્તૂરી તિલકમ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે મુક્તિકર્કલે વેણુકરે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાલ વિજયતે ગોપાલ ચૂડામણી અસ્તે સ્વસ્તરુણી કરાગ્ર વિગલ વસ્તુ પ્રસ્તુતમેનુનાદ હરે સ્રસ્તનિમર્ધની વિલસા ગોપી હસ્તન્યસ્તમદાપવર્ગમખિલો કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વ્રજપ્રિયં કૃષ્ણં વૈ પાવને સચ્ચિદાનંદરૂપાય વિશ્વોપત્યાદિહેતવે ત્રાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી કરુણા નિધાન ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણારવિંદની અંદર
અતિ આદરપૂર્વક આપણા બધાના પ્રેમે કરી અને એ પુરુષોત્તમના ચરણની અંદર પ્રણામ હો. મંદિરની અંદર બિરાજમાન સમસ્ત દેવી દેવતાઓના દિવ્ય ચરણારવિંદની અંદર અતિ આદરપૂર્વક વંદન હો. શ્રીમદ ભાગવતના મૂળ પારાયણ માટે બિરાજમાન સહુજ પવિત્ર ભૂદેવોના ચરણની અંદર અતિ આદરપૂર્વક વંદન કરીએ. ઇન્ટરનેટના માધ્યમથી તેમજ 7 દિવસથી કથા મંડપની અંદર બેસ ભગવાન શ્રીહરિના મંગલ ચરિત્ર શ્રવણ માટે બિરાજમાન આપ સૌને અતિ આદરપૂર્વક સ્વાગત છે. કથામાં સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ, સૌને હરિઓમ. અમૃતનો સિંધુ બહુ દુર્લભ વાત છે. આખો અમૃતનો સિંધુ, અમૃતનો સમુદ્ર આપણે પી ના હગી, આપણી એટલી કેપેસિટી પણ નથી. પણ આખો અમૃતનો સિંધુ પીવાથી અમર બનાઈ જાય છે, અમર થઈ જાય છે. તો શું આખો અમૃતનો એ સિંધુ પીવાથી પવિત્ર થવાતું હોય, અમર બનાતું હોય, તો માત્ર એક ચાપકીએ ખાલી પોતાની હથેળીમાં હમાય એટલું પણ જો અમૃત પીએ તો પણ એ આપણે અમર બનાવી શકે છે. એવી જ રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ સંપૂર્ણ કથા બહુ દેવયોગે થઈ શકે. જોકે મેં શરૂઆતથી જ એવું ધ્યાન આપ્યું છે કે આની અંદર જે ભાગવતની અંદર મૂળ કથાઓ જે લખેલી છે એ તમારી સામે વર્ણન કરીએ. આમાં જે લખ્યું છે એ તમને કહીએ. આખો સમુદ્ર પી જવાની ઈચ્છા, એ પ્યાસ બહુ સારી, પણ એ વાત બહુ દુર્લભ છે. એમ સંપૂર્ણ ભાગવતનું ગાન કરવું તો બહુ હરિની કૃપા હોય તો મળી શકે. પણ 7 દિવસથી આપણે બને ત્યાં સુધી મૂળ ભાગવતની ઉપર જ આપણે લોકો સુખદેવજી મહારાજની આંગળી ઝાલી અને એની પાછળ જ આપણે આવેલા છીએ. આજે અંતિમ દિવસ અને અંતિમ સત્ર છે ભગવાન ભાગવતજીનું, એટલે વિશેષ ન કહેતા જે શેષ આપણી પાસે અત્યારે સમય વધ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને ભગવાનની કથાની અંદર લગાવીએ. ભગવાન એવમ રુચિરાન નામ. ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી હરિના પ્રથમ વિવાહ થયા. રૂક્ષ્મણીજીથી ભગવાનના જે પેલા વિવાહ થયા, સુખદેવજી મહારાજ એ કથાને આપણે આગળ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રૂક્ષ્મણીજીનું પ્રથમ જે સંતાન થયું એનું નામ હતું પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન કહે છે કે એક સમયે ભગવાન શિવજી મહારાજનું એ તપ છોડાવવા માટે જાય છે અને ભગવાન શ્રીહરિ, ભગવાન મહાદેવ પોતાની ત્રીજી આંખ ખોલે છે ને એના કારણે આ કામદેવ ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે.